Good morning, friends. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. માયસેલ્ફ રાજેશ પેપર, વિવેકાનંદ સાયન્સ એકેડમી અને વિવેકાનંદ નીટ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપને ખ્યાલ જ છે તે મુજબ જીઓસી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ખૂબ જ અગત્યનો જે પાર્ટ છે એનો એક ટોપિક આઇસોમરિઝમ મીન્સ કે સમઘટકતા, એની આપણે ચર્ચા કરીએ છીએ. પ્રથમ બે લેક્ચરમાં આપણે જોયું કે સમઘટકતાના જે બે પ્રકાર છે, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. તે પૈકી બંધારણીય સમઘટકતાના આપણે શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ અને મેટામર્સ વિશેની ચર્ચા કરી. આજે આપણે બંધારણીય સમઘટકતાનો એક પેટા પ્રકાર, જેને આપણે કહેશું રિંગ ચેઇન આઇસોમરિઝમ, એટલે કે ચક્ર શૃંખલા સમઘટકતા, અને સાથે આ બધા જ પેટા પ્રકારના શક્ય કેવા પ્રકારના બંધારણીય સમઘટકો બની શકે તેના માટે ખૂબ જ જરૂરી એવી એક થિયરી ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન મીન્સ કે ડીયુની ચર્ચા કરીશું. અને પછી આ બધી જ જે સમઘટકતા છે તેના કેટલાક એક્ઝામ્પલ્સ લેશું. એ કઈ કઈ પ્રકારની બંધારણીય સમઘટકતા આપેલા અણુસૂત્રમાં હોઈ શકે. ચાલો મિત્રો, તો હવે શરૂ કરીએ આપણે રિંગ ચેઇન આઇસોમરિઝમ, ચક્ર શૃંખલા સમઘટકતા. તમને ખ્યાલ જ છે, બંધારણીય સમઘટકતાનો પેટા પ્રકાર ભણીએ છીએ તો જે કાર્બનિક સંયોજનોનું આણ્વીય સૂત્ર એક સમાન છે, આણ્વીય સૂત્ર એક સમાન છે. બંધારણીય સૂત્રો જે જુદા જુદા છે, બંધારણીય સૂત્રો જુદા જુદા છે, તે કોઈ ચક્ર સ્વરૂપે અને કોઈ બંધારણ શૃંખલા સ્વરૂપે રહેલું હોય. તેને ચક્ર શૃંખલા સમઘટકો અને જોવા મળતી ઘટનાને ચક્ર શૃંખલા સમઘટકતા તરીકે ઓળખી શકાય. બહુ સરળ છે મિત્રો. આણ્વીય સૂત્ર એક સમાન, બંધારણીય સૂત્રો એવા હશે કે એમાં કોઈ એક બંધારણ જે છે તે બંધારણ શૃંખલા સ્વરૂપે હશે. શૃંખલા સ્વરૂપે મીન્સ કે રેખીય હોઈ શકે, આઈસો હોઈ શકે કે નિયો હોય. અને બીજું જે કોઈ બંધારણ હશે તે ભાઈનું, તે કોઈ ચક્ર સ્વરૂપે, રિંગ સ્વરૂપે રહેલું હશે. તો ત્યારે જોવા મળતા એ સમઘટકો છે તેઓ એકબીજાના રિંગ ચેઇન આઇસોમર્સ અને જોવા મળતી ઘટનાને રિંગ ચેઇન આઇસોમરિઝમ કહેશું. એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ એક સંયોજન છે કે જેમનું અણુસૂત્ર C3H6 છે. તમે જાણો છો, આપેલ અણુસૂત્રમાં 3 કાર્બન અને 6 હાઇડ્રોજન આપેલા છે. આપેલ અણુસૂત્રના હવે આપણે બંધારણીય સમઘટકો દોરવા પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ તો આપણને એવો ખ્યાલ પણ છે કે જેટલા કાર્બન અને એના ડબલ હાઇડ્રોજન, તો સામાન્ય રીતે એક હાઇડ્રોકાર્બન કે જે શૃંખલા સ્વરૂપે બની શકે તે સામાન્ય રીતે આલ્કીન હોઈ શકે. તો સૌપ્રથમ 3 કાર્બન વાળો એવો શૃંખલા સ્વરૂપ ધરાવતો આપણે આલ્કીન સંયોજન બનાવીએ તો બંધારણીય સૂત્ર થશે 3 કાર્બન અને કોઈ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ લખી અને બાકી કાર્બનની 4 સંયોજકતા પૂરી કરીએ તો CH3 CH CH2. અણુસૂત્ર મુજબ 3 કાર્બન અને 6 હાઇડ્રોજન છે. આ એક બંધારણ છે. પરંતુ હવે આપણે આ 3 કાર્બન અને 6 હાઇડ્રોજનની અન્ય એક બંધારણીય સમઘટકતા તરીકે ગોઠવણી વિચારી શકીએ. તો 3 કાર્બન છે, તો તમને ખ્યાલ હોય કે સામાન્ય રીતે ચક્ર બનવા માટે, રિંગ બનવા માટે ઓછામાં ઓછા 3 કાર્બનની જરૂર પડે. 1 કે 2 કાર્બનથી કોઈ દિવસ ચક્ર શક્ય બનશે નહીં. માટે જ્યારે પણ તમે વિચારો, ખાસ ધ્યાન રાખજો કે રિંગ ચેઇન આઇસોમરિઝમની વાત આવે
ત્યારે એમાં કાર્બનની સંખ્યા 3 કે 3 કરતા વધારે જ જોઈએ. તો 3 કાર્બન અને 6 હાઇડ્રોજન છે તેનું એક બંધારણ દોરીએ તો જે 3 કાર્બન છે એને હું લખી નાખું CH2 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 અને ચક્ર સ્વરૂપે જોડી દઈએ. તો CH2 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 સૌપ્રથમ તો એક ચક્ર છે અને તેમાં કુલ ફરી પાછા 3 કાર્બન અને 6 હાઇડ્રોજન છે, માટે બંને સંયોજનોનું અણુસૂત્ર એક જ છે. પરંતુ બંધારણીય સૂત્રમાં જોઈએ તો એક સંયોજન શૃંખલા સ્વરૂપે અને બીજું ચક્ર સ્વરૂપે હોય. આ બંને સમઘટકોને એકબીજાના ચક્ર શૃંખલા સમઘટકો અથવા તો રિંગ ચેઇન આઇસોમર્સ કહેવાય અને જોવા મળતી ઘટનાને સામાન્ય રીતે રિંગ ચેઇન આઇસોમરિઝમ કહેવાય. તો તમને ખ્યાલ આવે તો કોઈને એવો પ્રશ્ન પણ થાય મિત્રો કે સાહેબ અહીંયા તો ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, જ્યારે આપેલ ચક્રીય સ્વરૂપમાં બધા જ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે, તો ખરેખર તો આને સાહેબ ક્રિયાશીલ સમૂહ સમઘટકો પણ ન કહી શકાય. સાચી વાત છે મિત્રો, આને આપણે ક્રિયાશીલ સમૂહ સમઘટકો પણ કહી શકીએ, પરંતુ NCERT JEE મુજબ જ્યારે આપણને આ બંને સમઘટકોની ચર્ચા કરવાનું કહે ત્યારે તમારે હંમેશા જો આપેલ સંયોજનનું કોઈ શૃંખલા સ્વરૂપ અને ચક્રીય સ્વરૂપ બનતું હોય તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની જગ્યાએ અગ્રીમતા હંમેશા રિંગ ચેઇન આઇસોમર્સ તરીકે ઓળખવા. તો આ બંને જે છે તે સામાન્ય રીતે એકબીજાના રિંગ ચેઇન આઇસોમર્સ છે. તો આમની પરથી તમને જો ખ્યાલ આવ્યો હોય તો ખરેખર આપણી પાસે જે આલ્કીન છે, તમને ખ્યાલ છે જેટલા કાર્બન એના ડબલ વત્તા 2 હાઇડ્રોજન, પરંતુ જે આપણી પાસે અચક્રીય સ્વરૂપનો જે આલ્કેન તરીકે 3 કાર્બન વાળો પ્રોપેન હતો, એમાં જેટલા કાર્બન એના ડબલ વધતા 2 હાઇડ્રોજન હતા. પરંતુ એ જે અચક્રીય સ્વરૂપ છે, શૃંખલા સ્વરૂપ છે, તેના છેડાના બંને કાર્બન પરથી એક એક હાઇડ્રોજન દૂર કરી અને બંને કાર્બનને જોડતા જ આપેલું સંયોજન છે તે ચક્રીય સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. અને આ ચક્રીય સ્વરૂપ બનતો હોય, કાર્બન કાર્બન વચ્ચે બધા જ એકલ બંધ હોય, તમે જાણો છો આને આપણે સાયક્લોઆલ્કેન તરીકે ઓળખીએ છીએ. માટે કહી શકાય મિત્રો કે સામાન્ય રીતે જે આલ્કીન છે તે અને સાયક્લોઆલ્કેન, આના પરથી લખી શકાય કે આલ્કીન અને સાયક્લોઆલ્કેન, આલ્કીન અને સાયક્લોઆલ્કેન એકબીજાના ચક્ર શૃંખલા સમઘટકો બને. તો આવી જ રીતે તમે હવે સમજી શકો કે આપણી પાસે જો એક આલ્કીનની જેમ આલ્કાઇન હોય અને અન્ય એક સાયક્લોઆલ્કીન હોય તો તેઓ બંને પણ એકબીજાના ચક્ર શૃંખલા સમઘટકો જ કહેવાય. તો એક ઉદાહરણ લઈએ ફરી પાછું, તો કે C3 3 દૂ 6, એમાંથી 2 જાય તો 4. તો સામાન્ય રીતે આ અણુસૂત્ર એ તો આલ્કાઇનનું હોય જ શકે. તો 3 કાર્બનને આપણે શૃંખલા સ્વરૂપે ગોઠવીએ તો રેખીય નોર્મલ તરીકે બનશે CH3C ટ્રિપલ બોન્ડ CH, એટલે કે 3 કાર્બન અને 4 હાઇડ્રોજન. પરંતુ આ જે ભાઈ છે તેને હવે આપણે બંધ આકૃતિ તરીકે જો દર્શાવીએ તો પણ તમને ખ્યાલ આવતો જ હશે કે કાર્બન 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 અને કોઈ એક જગ્યાએ દ્વિબંધ મૂકી દઈએ તો CH2 CH ડબલ બોન્ડ CH, એટલે કે ફરી પાછા આ બંને બંધારણો છે તેનું અણુસૂત્ર એક જ છે C3H4. જ્યારે બંધારણીય સૂત્રમાં એક શૃંખલા સ્વરૂપે અને એક ચક્રીય સ્વરૂપે છે, માટે કહી શકાય કે આ બંને પણ એકબીજાના ચક્ર શૃંખલા સમઘટકો છે. તો આથી આગળના ઉદાહરણને સમજવા માટે કે આપેલ સંયોજનના કેવા પ્રકારના બધા જ બંધારણીય સમઘટકોના પેટા પ્રકાર હોઈ શકે તે સમજવા માટે હવે આપણે એક
થિયરી તરફ જઈએ છીએ, પરંતુ તમને જે મેં અત્યાર સુધીમાં પહેલા, બીજા અને ત્રીજા લેક્ચરની અંદર જે બંધારણીય સંઘટકતાના પેટા પ્રકાર ભણાવેલ છે તેને હું ઇન શોર્ટમાં બોલું છું મિત્રો. જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર એક સમાન છે, પરંતુ બંધારણીય સૂત્ર જુદું જુદું. કેવી રીતે? તો કે કાર્બનની ગોઠવણી રેખીય કે શાખીય, તો શૃંખલા સંઘટકો. કાર્બનની ગોઠવણી સમાન, તેમાં ક્રિયાશીલ સમૂહ પણ સમાન, પરંતુ તેનું સ્થાન જુદા જુદા કાર્બન ઉપર, તો સ્થાન સંઘટકો. ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, તો ક્રિયાશીલ સમૂહ સંઘટકતા. ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ રહેલી આલ્કાઇલ અથવા તો એરાઇલ શાખામાં કાર્બનની સંખ્યા અથવા તો કાર્બનની ગોઠવણી જુદી જુદી, તો મેટામર્સ. અને લાસ્ટ આજે આપણે જોયું કે આપેલા બંધારણીય સૂત્રો પૈકી કોઈ એક શૃંખલા સ્વરૂપે અને કોઈ ચક્રીય સ્વરૂપે હોય તો તેમને આપણે ચક્ર શૃંખલા સંઘટકતા તરીકે ઓળખીએ છીએ. તો હવે તમને કોઈ પણ પ્રકારનું અણુસૂત્ર આપે તો એમના કેવા પ્રકારના બંધારણીય સંઘટકો સ્ટ્રક્ચરલ આઇસોમર્સ બની શકે તેના માટે આપણે એક થિયરી ભણીએ છીએ. તો એ જે થિયરી છે એ એનસીઈઆરટી ની બુકમાં નથી, પરંતુ આવા સ્ટ્રક્ચરલ આઇસોમર્સ કેટલા બની શકે તે સમજવા માટે, તેનું અનુમાન કરવા માટે તમને જો આ થિયરી આવડતી હોય તો તમે અનુમાન કરી શકો કે આપેલ અણુસૂત્રના આવા પ્રકારના બંધારણીય સંઘટકો હોઈ શકે. આવા પ્રકારના એટલે કે આપેલ સંયોજન ફક્ત અચક્રીય સ્વરૂપે છે અને બધા જ સિગ્મા બનશે, એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ નથી. આ ઉપરાંત અચક્રીય સ્વરૂપે છે, સાથે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ મીન્સ કે પાઇબંધ પણ છે, અથવા તો એ ભાઈનું ચક્રીય સંયોજન પણ બની શકે છે. તો કેટલા ચક્ર બનશે, શું કાંઈ, આવી દરેક વસ્તુની ગણતરી માટેની ખૂબ જ અગત્યની એક થિયરી છે જેને કહેશું આપણે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, જેને DU તરીકે ઓળખવામાં આવે છે. તેના જ બે જુદા જુદા નામ છે. બીજું એક નામ છે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ, EQUIVALENT, ઇક્વિવેલન્ટ, D ડબલ બોન્ડ DBE. અને એવી જ રીતે હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ, એટલે કે HDI. મિત્રો ફરી પાછું, ત્રણે ત્રણ વસ્તુ એકની એક જ છે. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ, હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. શું છે ખરેખર? મારી સાદી ભાષામાં લખું વ્યાખ્યા. આપેલ અચક્રીય, સમજો મિત્રો, આપેલ અચક્રીય કાર્બનિક સંયોજન માં રહેલા પાઇબંધને તોડવા માટે જોઈતા H2 ના મોલની સંખ્યા, જો આપેલ સંયોજન મિત્રો અચક્રીય સ્વરૂપે હશે તો તેમાં આપણે પાઇબંધની સંખ્યા ગણી લઈએ, તો એ પાઇબંધને તોડવા માટે જેટલા H2 ના મોલની જરૂર પડે એ મોલની સંખ્યા એ આપેલ સંયોજનનો DU એટલે કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન કહેવાય. પરંતુ જો આપણે બીજું એક વિચાર કરીએ કે આપેલ ચક્રીય કાર્બનિક સંયોજન, આપેલ ચક્રીય કાર્બનિક સંયોજન ને અચક્રીય સ્વરૂપે
દર્શાવવા જોઈતા H2 ના મોલની સંખ્યા. જો આપેલું સંયોજન ચક્રીય હોય તો એને આપણે અચક્રીય સ્વરૂપમાં રૂપાંતરણ કરીએ અને ત્યારે તેમાં જોઈતા H2 મોલની સંખ્યા જે છે તેને પણ એનો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન કહેવાય. કેવી રીતે DU ની ગણતરી થાય શું કાંઈ હમણાં જોઈએ આપણે. તો એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ. હું લખું અહીંયા તમને કોઈ એક બંધારણીય સૂત્ર આપું છું મિત્રો, બંધારણીય સૂત્ર, અને એના DU ની ચર્ચા કરીએ. CH3 જોઈએ. સૌ પ્રથમ મિત્રો આપેલું સંયોજન અચક્રીય છે. આપેલ સંયોજનમાં કોઈ પણ પ્રકારનો પાઇબંધ છે જ નહીં. એનો મતલબ અહીંયા પાઇબંધને તોડવા માટે કોઈ પણ પ્રકારના H2 ના મોલની જરૂર પડશે નહીં. માટે કહી શકાય કે આપેલ સંયોજનનો DU શૂન્ય છે. CH2 ડબલ બોન્ડ CH2 આપેલ સંયોજન ફરી પાછું અચક્રીય સ્વરૂપે છે. આપેલ સંયોજનમાં એક પાઇબંધ આવેલો છે તો એક પાઇબંધ તોડી બંનેને એક એક હાઇડ્રોજન આપીએ એટલે કે CH3 બનવા માટે એટલે કે પાઇબંધને તોડવા માટે એક H2 ના મોલની જરૂર પડતી હોય આપેલ સંયોજનનો DU એક કહી શકાય. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. CH ટ્રિપલ બોન્ડ CH આપેલ સંયોજનમાં જોઈને જ ખબર પડે કે આપેલ સંયોજનમાં બે પાઇબંધ છે માટે બે પાઇબંધને તોડી અને તેને આપણે પાઇબંધ તોડી તો એના માટે H2 ના મોલની સંખ્યા 2 જોશે. આપેલ સંયોજન માનો કે ચક્રીય સ્વરૂપે છે. તો આપેલ સંયોજન હવે ચક્રીય સ્વરૂપે હોય તો તેને અચક્રીય સ્વરૂપે દર્શાવવા માટે તમે કોઈ એક બંધ તોડશો તો એક મોલ H2 ની જરૂર પડશે માટે તેનો DU 1 થશે. સમજો મિત્રો, જે અચક્રીય સ્વરૂપ છે તેમાં તમે પાઇબંધને તોડી અને H2 ના મોલની સંખ્યાની ગણતરી કરો છો મિત્રો. જ્યારે તમારી પાસે કોઈ ચક્રીય સંયોજન છે અને એમાં ફક્ત અને ફક્ત જો સિગ્મા બંધ જ આવેલા છે એટલે કે એકલ બંધ આવેલા છે તો તમે અહીં સિગ્મા બંધ તોડી અને તેને અચક્રીય સ્વરૂપમાં રૂપાંતરિત કરો છો. અને જો આપેલ સંયોજનમાં ચક્રીયની સાથે પાઇબંધ પણ આવેલો હોય તો તમે સમજી શકો કે આ એક પાઇબંધ તોડવા માટે સૌપ્રથમ એક મોલ H2 અને અન્ય કોઈ એક જગ્યાએથી ચક્રીય સ્વરૂપને અચક્રીય સ્વરૂપમાં દર્શાવવા માટે બીજા એક સિગ્મા બંધને તોડીશું ત્યારે તે ભાઈ અચક્રીય સ્વરૂપમાં રૂપાંતરણ પામશે. માટે આપણે કહેશું કે આપેલ સંયોજનનો DU કેટલો થશે? 2. તો આવી સામાન્ય વ્યાખ્યા પરથી તમે જોઈ શકો કે આપેલ સંયોજન અચક્રીય સ્વરૂપે હોય કે ચક્રીય સ્વરૂપે હોય તો તેમાં જે પાઇબંધ અચક્રીય સ્વરૂપમાં છે તેને તોડવા માટે જોઈતા H2 ના મોલની સંખ્યા અથવા તો ચક્રીય સ્વરૂપે છે તો તેને અચક્રીય સ્વરૂપે લઈ જવા માટે જોઈતા સામાન્ય રીતે H2 ના મોલની સંખ્યા એને જ આપણે હાઇડ્રોજન ડેફિશિયન્સી, આપણે મિત્ર એવું પણ નામ આપેલું હાઇડ્રોજન ડેફિશિયન્સી. આપેલ સંયોજનના પાઇબંધને તોડવા માટે, કારણ કે આપેલ સંયોજન છે એને આપણે સામાન્ય રીતે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ એટલે કે પાઇબંધ આવે તો એને આપણે અસંતૃપ્ત બોલીએ છીએ. કાર્બન કાર્બન વચ્ચે પાઇબંધ અસંતૃપ્ત સંયોજન છે. માટે એ જે હાઇડ્રોજનની ઉણપ છે એટલે આપણે કેટલા મોલ H2 તેમાં ઉમેરશું એની પરથી સામાન્ય રીતે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન અથવા તો હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ ગણીએ છીએ. તો આવો DU સામાન્ય રીતે આપણે જોયો કે જો તમને બંધારણીય સૂત્ર આપેલા હતા તો આ DU ની ગણતરી કઈ રીતે થાય શું કાંઈ એની આપણે ચર્ચા કરીશું. તો ચાલો સૌપ્રથમ સમજાયું હશે બધા જ નહીં કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન તો એમના પછીનો ટોપિક છે DU ની ગણતરી. આપેલ કોઈ પણ કાર્બનિક સંયોજન છે મિત્રો એમના DU ની ગણતરી કરવી હોય તો એમના માટેની બે રીત છે. પ્રથમ રીત, જો તમે આપેલ કાર્બનિક સંયોજનનું બંધારણીય સૂત્ર જાણતા હોય
જો તમારે કોઈ પણ કાર્બનિક સંયોજન છે તેમનો ડીયુ છે તે ગણવો છે અને જો તમને બંધારણીય સૂત્ર આપેલું હોય તો તમે સામાન્ય રીતે ડીયુ ની ગણતરી કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકો કે ડીયુ બરાબર પાઈ બંધની સંખ્યા પ્લસ રિંગ અથવા તો ચક્ર, જે લખો તે રિંગ અથવા ચક્રની સંખ્યા. તમને કોઈ પણ પ્રકારનું કાર્બનિક સંયોજન છે તેનું બંધારણીય સૂત્ર આપેલું છે અને એ જે બંધારણીય સૂત્ર છે તેની પરથી તમે પાઈ બંધ અને ચક્રની સંખ્યાનો સરવાળો કરી લો એટલે આપેલ સંયોજનનો ડીયુ મળી જાય. જેમ કે આપણે બંધારણીય સૂત્રો આપેલા જ હતા તો આપેલ બંધારણીય સૂત્રમાં પાઈ બંધ 1 પણ નથી માટે એનો ડીયુ 0 ગણ્યો. આપેલ સંયોજનનું બંધારણીય સૂત્ર જ હતું ઇથિન પણ એમાં પાઈ બંધની સંખ્યા 1 છે માટે ડીયુ 1. આપેલ સંયોજન ઇથાઇન અણુસૂત્ર છે એમાં પાઈ બંધની સંખ્યા 2 છે માટે ડીયુ થયો 2. આપેલ સંયોજન ચક્રીય સ્વરૂપે છે, એક ચક્ર છે, એનો મતલબ આપેલ સંયોજનનો ડીયુ પાઈ બંધ તો છે ને એટલે 0 + 1 માટે 1. આપેલ સંયોજન છે એ સંયોજનમાં પાઈ બંધ 1 છે અને એક ચક્ર છે માટે 1 + 1 મીન્સ કે 2. તો આવી રીતે જ્યારે તમને બંધારણીય સૂત્ર આપેલ હોય ત્યારે તમે તેમાં રહેલા પાઈ બંધની સંખ્યા અને ચક્રની સંખ્યાનો સરવાળો કરો એટલે તમને ડીયુ મળી જાય. તો કેટલાક ઉદાહરણ લખીએ ચાલો. ચાલો મિત્રો, આપણે કેટલાક સંયોજનોના બંધારણીય સૂત્ર આપેલ છે તો એ બંધારણીય સૂત્રમાં તમારે ડીયુ ગણવો હોય તો તેમાં રહેલા પાઈ બંધ અને ચક્રની સંખ્યાનો સરવાળો કરી નાખશો એટલે આપણને આપેલ સંયોજનનો ડીયુ મળી જશે. ચાલો મિત્રો, આપેલ સંયોજનની અંદર વાત કરીએ તો સૌપ્રથમ તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે એટલે 2 પાઈ બંધ, આ ત્રીજો પાઈ બંધ, આ ચોથો પાઈ બંધ, 4 પાઈ બંધ છે અને સાથે બંને જે ચક્રો છે એને અચક્રીય સ્વરૂપમાં રૂપાંતરિત કરીશું માટે 4 + 2 એટલે કે અહીંનો ડીયુ થશે 6. આપેલ સંયોજન બેન્ઝીન ઓળખો છો તમે, તેમાં 3 પાઈ બંધ છે તે અને ખુદ ચક્ર સ્વરૂપે છે માટે 3 પાઈ બંધ વત્તા 1 ચક્ર મીન્સ કે ડીયુ 4 થશે. આપેલ સંયોજનમાં એક જ પાઈ બંધ છે, ચક્ર સ્વરૂપ છે નહીં માટે 1. તો આપેલ સંયોજનમાં મિત્રો ગણી અને કહો જોઈએ કેટલા ડીયુ થશે. જવાબ લખો છો મિત્રો. ઘણા બધા મિત્રોનો જવાબ સાચો જ હશે એવું આપણે ધારી લઈએ. ચાલો, તો ડીયુની ગણતરી જો આપેલ સંયોજનનું બંધારણીય સૂત્ર જાણતા હોય તો આપણે આ રીતે પાઈ બંધની સંખ્યા પ્લસ ચક્રની સંખ્યાની મદદથી ગણી શકીશું. નોટ્સ પેન લઈને બેઠા જશો મિત્રો, સાથે સાથે શક્ય હોય ત્યાં સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો કોઈકને પ્રશ્ન થાય કે સાહેબ આપણે ટોપિક ભણીએ છીએ સમઘટકતા અને તમે અહીંયા ચર્ચા કરી રહ્યા છો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશનની. તો જણાવો મિત્રો, આ જે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન જે છે એ આપણે આપણા ટોપિક ઉપર લઈ જવો છે સમઘટકતા ઉપર. કારણ કે આપણને
જે બંધારણીય સમઘટકો અથવા તો કોઈ પણ સમઘટકો હશે, આપણે બીજો પેટા પ્રકાર જોયો તો અવકાશીય સમઘટકતા, તેમાં જે અણુસૂત્ર આપેલું હશે તે અણુસૂત્ર પરથી જે ઓલા બંધારણીય સૂત્રો તરફ જવું છે આપણે, એના માટે આપણે બંધારણીય સમઘટકતામાં કેટલા બંધારણીય સમઘટકો બની શકે, કેવા કેવા પ્રકારના, એ જો તમને ડીયુ ની ગણતરી કરતા આવડતું હોય તો તેની પરથી અનુમાન લગાવી શકશો. તો હવે આપણે જે બીજી રીત તરફ જઈએ છીએ, જેનો ઉપયોગ આપણે ખાસ આમના પછીના કેટલાક ઉદાહરણ લેશું, એની અંદર કરીશું. તો બીજી રીત છે ડીયુ ની ગણતરીની કે જો અણુસૂત્ર જાણતા હોય, આણ્વીય સૂત્ર અણુસૂત્ર જાણતા હોય તો ડીયુ ની ગણતરી કરવા માટેનું મિત્રો એક સૂત્ર છે કે ડીયુ બરાબર કાર્બનની સંખ્યા માઇનસ હાઇડ્રોજન અથવા તો તમને અહીંયા આ એક્સ લખું છું, ગુણાકાર નથી મિત્રો, હેલોજન છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, H અથવા તો X મીન્સ કે હાઇડ્રોજન અથવા તો હેલોજનની જે સંખ્યા આપેલી હોય તે ડિવાઇડ બાય 2 પ્લસ n/2 પ્લસ 1. તમને કોઈ પણ પ્રકારના કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર આપેલ હોય તો તેમાં રહેલા કાર્બનની સંખ્યા ગણો, સાથે હાઇડ્રોજન અને હેલોજન હોય તો તેમની સંખ્યા ગણી એમના ડિવાઇડેડ બાય 2 કરો, સાથે નાઇટ્રોજન હોય તો તેમની સંખ્યા બાય 2 અને સાથે પ્લસ 1. અને જો નોંધ કરો એક કે જો ઓક્સિજન અને સલ્ફર જેવા દ્વિસંયોજક ડાયવેલેન્ટ દ્વિસંયોજક પરમાણુઓ હોય તો તેને ગણતરીમાં ન લેવા. જોશું આપણે ઉદાહરણ. તો કોઈ પણ કાર્બનિક સંયોજનમાં આણ્વીય સૂત્ર પરથી આપણે તેમનો ડીયુ ગણવો હોય તો ડીયુ ગણવાનું આ સૂત્ર છે. સી એટલે કાર્બનની સંખ્યા, હાઇડ્રોજનની સંખ્યા અને હેલોજનની સંખ્યા હોય તો તે એને ડિવાઇડેડ બાય 2 વત્તા નાઇટ્રોજનની સંખ્યા ડિવાઇડેડ બાય 2 પ્લસ 1. જોઈએ કેટલાક ઉદાહરણ. અને એ જે ડીયુ નું મૂલ્ય આવે છે તેની પરથી આપણે જ્યારે આણ્વીય સૂત્ર પરથી બંધારણીય સૂત્ર દોરીશું તો કેવા કેવા પ્રકારના બંધારણીય સૂત્ર દોરી શકાય એનો આપણને ખાસ ખ્યાલ આવશે. તો લઈએ ઉદાહરણ. ચાલો મિત્રો ઉદાહરણ લઉં છું અને સાથે જણાવતો જઈશ કે જો આપેલ સંયોજન છે તેનો આપણે ડીયુ આ સૂત્રની મદદથી ગણીએ તો સૌપ્રથમ ગણીએ C5H12. ચાલો આપેલ સંયોજનનો ડીયુ ગણવો છે. ઉપર સૂત્ર તમારી પાસે છે. ચાલો ડીયુ માં કાર્બનની સંખ્યા તો કે 5 માઈનસ હેલોજન તો છે નહીં પરંતુ હાઇડ્રોજનની સંખ્યા જોઈએ તો 12 તો કે 12 ભાગ્યા 2. નાઇટ્રોજન છે નહીં માટે આપણે તેને 0 કહી નાખીએ, સાથે 1. સાદુરૂપ આપીએ તો 5 માઈનસ 6 વત્તા 0 વત્તા 1 એટલે કે 0. આપેલ સંયોજનનો ડીયુ 0 છે. હમણાં તમને એક નોટ્સ બનાવી દઉં કે ડીયુ નું મૂલ્ય શું આવે તો બંધારણીય સૂત્ર માટે શું અનુમાન કરી શકાય. તો ડીયુ નું મૂલ્ય અહીં 0 છે. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે છે C5H10. ચાલો ડીયુ ની ગણતરી કરવી છે તો ડીયુ બરાબર કાર્બનની સંખ્યા 5 માઈનસ હાઇડ્રોજનની સંખ્યા 10 છે તો 10/2 પ્લસ નાઇટ્રોજનની સંખ્યા છે નહીં સાથે પ્લસ 1 નો 1. સાદુરૂપ આપી 5 માઈનસ 5 પ્લસ 0 પ્લસ 1 સાદુરૂપ આવશે 1. ત્રીજું એક ઉદાહરણ લઈએ. આપણી પાસે માનો કે C5H8 છે. તો ડીયુ ની ગણતરી કરીએ
ખ્યાલ આવતો હશે બધા જ મિત્રોને 5 માઇનસ 8 ના છેદમાં 2 વત્તા 0 વત્તા 1 સાદુરૂપ આપીએ તો 5 માંથી 4 વત્તા 0 વત્તા 1 તો 5 ને 1 6 6 માંથી 4 જશે તો વધશે 2. તો તમે આવી રીતે જુદા જુદા સંયોજનોના જેમ જેમ ડીયુ ગણતા જશો તો એ ડીયુ ના મૂલ્ય પરથી આપણે કેટલાક અનુમાન કરી શકીશું. લઈએ ઉદાહરણ C4H8O. ચાલો C4H8O. કાર્બનની સંખ્યા 4 માઇનસ 8 ના છેદમાં 2. મિત્રો ઉપર લખેલું છે કે ઓક્સિજન અને સલ્ફર જેવા સંયોજનોને કાઉન્ટ કરવાના થશે નહીં. નાઇટ્રોજન 0 છે એટલે સીધું લખું છું 1 તો 8 ભાગ્યા 2 એટલે 4 તો સાદુરૂપ આવશે 1. તો તમે આવા જુદા જુદા ઉદાહરણ લેશો તો તેમાં તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે આપેલ જે સંયોજન છે લખું C3H9N તો DU ની ગણતરી કરી અને તમે મિત્રો કહી શકશો DU ની ગણતરી કરી અને તમે કહી શકશો તો જવાબ 0 આવશે. તો આવા કોઈ પણ કાર્બનિક સંયોજનો છે ગમે તે તમે લઈ શકો. ઉદાહરણ તરીકે હવે એ સંયોજનોના DU ના જે મૂલ્યો છે તે મૂલ્ય પરથી આપણે કંઈક અનુમાન કરી શકીએ. તો હવે જે હું લખું છું તેનો ઉપયોગ આપણે સંઘટકતાની અંદર કરીશું. તો જો ખાસ યાદ રાખજો મિત્રો કે જો DU બરાબર 0 તો આપેલ સંયોજન હંમેશા અચક્રીય અને સંતૃપ્ત એટલે કે પાયબંધ નહીં, પાયબંધ હોઈ ન શકે. જો DU નું મૂલ્ય 0 મળે તો આપેલ સંયોજન હંમેશા અચક્રીય સ્વરૂપે જ હોય અને તે જે સંયોજન છે હંમેશા સંતૃપ્ત હોય એટલે કે આપેલ સંયોજનમાં ક્યાંય પાયબંધ હોઈ શકે નહીં. ચક્રીય સ્વરૂપ તો એનું શક્ય જ નથી. તો હું ચર્ચા કરતો જાઉં મિત્રો. તમને મેં લાસ્ટ ટાઈમ જે પણ ઉદાહરણ લીધા શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ, એથી આગળ જઈએ તો મેટામર્સ અને રિંગ ચેન સંઘટકતા, એમાંથી મેં તમને જે બધા જ આલ્કેન સંયોજનો છે તમે યાદ કરશો. તમારી પાસે જે આલ્કેન સંયોજન છે તે આલ્કેન સંયોજનના કોઈ પણ બંધારણીય સૂત્ર તમે જે દોરો છો એટલે કે હું તમને સૌપ્રથમ એમ કહું કે આપેલ કોઈ પણ આલ્કેન સંયોજનના આણ્વીય સૂત્રનો તમે DU ગણશો મિત્રો તો એનો જવાબ 0 જ આવશે. ફરી પાછો બોલું એક વખત મિત્રો. આપેલ સંયોજન એ આલ્કેન શ્રેણીનું હશે અને જો તેમાં તમે DU ની ગણતરી કરશો તો એનો જવાબ 0 જ આવશે. એટલા માટે જ આપણે જે શૃંખલા સમઘટકો તરીકે આલ્કેનના બંધારણીય સમઘટકો જોયા તે બધા જ અચક્રીય સ્વરૂપે જોયા. ક્યાંય આપણે ચક્રીય સ્વરૂપની ચર્ચા કરેલ જ નથી અને આપણે લખી જ નાખ્યું હતું. ચાલો તમને યાદ હશે, ફરી પાછું યાદ કરાવો કે મીથેન, ઇથેન, પ્રોપેન તો કે સાહેબ એને તો એક જ રેખીય ગોઠવણી છે, બીજી કોઈ શક્યતા હોવાની નથી. પરંતુ એથી આગળ જઈએ તો સાહેબ તો કે જે ઓલો ભાઈ 4 કાર્બન વાળો બ્યુટેન હતો એને નોર્મલ અને આઈસો 2, પછી નોર્મલ પેન્ટેન, આઈસો પેન્ટેન 3, પછી 5, પછી 9, પછી 18, પછી 35 અને પછી 75 75 બંધારણો જોયા હતા. પરંતુ એ બધા જ બંધારણ તો કે સાહેબ અચક્રીય સ્વરૂપના છે કારણ કે તેમનો DU કેટલો થાય છે 0. આના સિવાય આપણે જ્યારે તમને અગાઉના કેટલાક ઉદાહરણ આપેલ છે તેની અંદર આપણે જોશું કે જો આપેલ સંયોજન છે એનો DU 1 હશે તો એમાં શું શું હોઈ શકે. તો લઈએ ફરી પાછા કે જો DU નું મૂલ્ય, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન નું મૂલ્ય 1 હોય તો આપેલ બંધારણીય સૂત્ર છે તે એક પાયબંધ, એક રિંગ હોઈ શકે, ચક્ર અથવા તો રિંગ.
આપેલ જે પણ અણુસૂત્ર છે તમને જો તેનો du1 મળે તો તમે સમજી શકો કે આપેલ સંયોજન તમે બંધારણીય સૂત્ર તરીકે લખશો ત્યારે તેમાં તમે એક પાઈ બંધ મૂકશો. મિત્રો એક પાઈ બંધ એનો મતલબ એક દ્વિબંધ, એક ડબલ બોન્ડ, સાચી વાત છે, અને એક ચક્ર. આવી કોઈ શક્યતા તમે વિચારી શકશો કે આપેલ જે અણુસૂત્ર છે તેના પરથી જો du1 આવે તો તેમાં એક દ્વિબંધ વાળા સૂત્રો દોરી શકીશું અને સાથે ચક્ર વાળું પણ બંધારણ હોઈ શકે, પણ તેમનો du1 હોય ત્યારની વાત છે. તો લઈએ મિત્રો આપણે ઉદાહરણ લઈએ, તેનું સાથે ઉદાહરણ જોતા જઈએ. તો આપણી પાસે એક ઉદાહરણ છે C3H6. આપેલ સંયોજન છે, આપણને ખ્યાલ નથી એટલે આને આપણે ઓળખીએ છીએ, પરંતુ તેમ છતાં વિચાર કરીએ એક વખત. તો આપેલ સંયોજનનો du ગણીએ ચાલો ફટાફટ. તો કે 3 - 6/2 + 1. શું કામ લખ્યું? n/2 જવા દીધું, ખ્યાલ આવી ગયો હશે. 3 - 3 + 1 એટલે કે du1 છે. જો du1 મળે તો સમજી શકાય કે આપેલ સંયોજનના બંધારણીય સમઘટકોમાં તમે એક દ્વિબંધ લખી શકશો અથવા તો તેમને તમે ચક્ર સ્વરૂપે ગોઠવી શકશો. ચાલો મિત્રો વિચારીએ. C3H6 કેટલા કાર્બન? 3 કાર્બનની ગોઠવણી કરીએ તો એક જ થાય, રેખીય. તો એમાં 3 કાર્બનમાં કોઈ એક જગ્યાએ દ્વિબંધ લખી નાખો તો સૂત્ર બનશે CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે પ્રોપીન. બીજી કોઈ ગોઠવણી અહીંયા શક્ય બનશે નહીં, પરંતુ તો હવે દ્વિબંધ વાળું ઉદાહરણ આવી ગયું. તો હવે જોઈએ ચક્ર. તો કે આ સાહેબ ચક્ર બની શકે, એક ચક્ર બની શકે. તો અહીં તમારી પાસે જ્યારે C3H6 હશે ત્યારે તમે સામાન્ય રીતે તેના શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા જે છે તે કુલ 2 દોરી શકશો. મિત્રો હું બંધારણીય સમઘટકતા સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમની જ ચર્ચા કરું છું. હજી અહીંયા સ્ટીરિયો આઇસોમરિઝમની કોઈ ચર્ચા જ નથી. એ ચર્ચા કર્યા પછી આપણે જોશું કોઈ પણ આવું અણુસૂત્ર લઈને કે આ ભાઈના શક્ય કેટલા સમઘટકો બને, તો તેમાં તમે વિચારશો કે ભાઈ અહીં બંધારણીય સમઘટકો પણ જોવાના છે અને અવકાશીય સમઘટકો પણ જોવાના છે. પરંતુ અહીંયા આપણે જે વાત કરીએ છીએ કોઈ પણ સંયોજન છે તેના માત્ર ને માત્ર બંધારણીય સમઘટકોની સંખ્યાની વાત કરીએ છીએ. માત્ર ને માત્ર બંધારણીય સમઘટકો, સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમની જ ચર્ચા છે, ખાસ સમજો. તો C3H6 બે બંધારણ બનશે અને સાથે જોયું આપણે. તો હવે તમને મેં અગાઉ ભણાવેલા ટોપિકનો ઉપયોગ કરીએ. ચાલો મિત્રો તમને અણુસૂત્ર આપું છું. C3H6 du જોયો 1, શક્યતા પરથી તમે બંધારણીય સૂત્રો દોર્યા 2. તો હવે બંધારણ 1 અને 2 એ ખરેખર બંધારણીય સમઘટકતાનો કયો પ્રકાર છે? તો તમે જોઈને કહેશો સાહેબ કે તમે આજે જ જે ભણાવેલ છે તે આ બંને એક પ્રકારના રિંગ ચેઇન આઇસોમર્સ છે. સમજાય મિત્રો? બીજું ઉદાહરણ લઈએ. C4H8. ચાલો C4H8 તમને ખ્યાલ છે, ભાઈનો du ગણીએ તો ફરી પાછો 4 - 8/2 + 1 એટલે કે 1. ફરી પાછી અહીં શક્યતા હોવાની છે દ્વિબંધ એક લખી શકો તેવા બંધારણીય સૂત્રો અને સાથે ચક્રની વાત કરીશું. ચાલો ફટાફટ મિત્રો. 4 કાર્બન છે તો બધા જ વિચારી શકશે 1 2 3 4 કાર્બન, કોઈ એક જગ્યાએ દ્વિબંધ. 1 2 3 4 કાર્બન, કોઈ એક જગ્યાએ દ્વિબંધ. સાથે જોઈએ તો 1 2 3 અને એક શાખા હોય. તો તમારી પાસે જે અણુસૂત્ર છે તે અણુસૂત્ર પરથી બંધારણીય સૂત્ર દોરો છો, તેમાં એક દ્વિબંધ લખી શકશો. તે du ની મદદથી તમે જોયું. હવે બંધારણ દોરો છો ત્યારે તમારી પાસે એક બ્યુટ 1 ઇન બને છે, એક બ્યુટ 2 ઇન બને છે અને એક 2 મિથાઇલ પ્રોપીન પણ બને છે. ત્રણે ત્રણનું અણુસૂત્ર C4H8 છે.
આના સિવાય હવે કોઈ ડબલ બોન્ડ વાળા અચક્રીય સંયોજન શક્ય નથી, પરંતુ ડીયુ એક છે માટે હવે આપણે અહીંયા વિચારી શકશું કે સાહેબ અહીંયા આ ભાઈના ચક્રીય એક ચક્રવાળા સૂત્રો પણ બનશે. તો મિત્રો સૌપ્રથમ તો જેટલા કાર્બન હોય ને એટલા કાર્બન વાળું એક સૂત્ર બનાવી નાખવાનું, તો બની જશે સાયક્લોબ્યુટેન. મિત્રો ચોરસ નથી, ગણિત નથી ચાલતું, મેથ્સ નથી ચાલતું, અત્યારે આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ, તો ભાઈને કહેશું આપણે સાયક્લોબ્યુટેન. એથી આગળ વાત કરીએ તો મિત્રો 4 ની જગ્યાએ 3 કાર્બન વાળું ચક્ર હોય અને એક તમે CH3 શાખા મૂકી દો તો પણ શક્ય બને. આના સિવાય કોઈ એવું ન કહેતા સાહેબ 2 કાર્બન વાળું ચક્ર શક્ય જ નથી, તમને અગાઉ કીધું. તો જુઓ મિત્રો, સૌપ્રથમ C4H8 છે, તેના સૌપ્રથમ મને કહો કુલ કેટલા બંધારણીય સમઘટકો શક્ય બન્યા? 5. તો હવે એ જે 5 બનેલ છે તેની હવે આપણે ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો, 1 અને 2 એ બંને એકબીજાના કેવા પ્રકારના બંધારણીય સમઘટકો છે? તો કે સાહેબ બંનેમાં કાર્બનની ગોઠવણી 4 ગોઠવણી સરખી છે, ક્રિયાશીલ સમૂહ દ્વિબંધ પણ સરખો છે, દ્વિબંધનું સ્થાન જુદા જુદા કાર્બન ઉપર છે, એક વખત 1 પર છે અને એક વખત 2 પર છે, એટલે કે બ્યુટ 1 ઇન બ્યુટ 2 ઇન બંને એકબીજાના સ્થાન સમઘટકો છે. તો હવે હું લખી નાખું કે 1 3 2 અને 3 આ બંને જોડની વાત કરીએ તો સાહેબ 1 અને 3 કાર્બનની લાંબી શાખા 4 કાર્બનની, અહીંયા 3 જ કાર્બનની, એનો મતલબ કાર્બનની ગોઠવણી જ સરખી નથી, માટે કહી શકાય કે 1 અને 3 2 અને 3 પણ એકબીજાના શૃંખલા સમઘટકો જ છે. પરંતુ હું જોડ લખું 1 4, ખાસ સમજો મિત્રો, 1 4 1 5 2 4 2 5 3 4 3 5 આ બધી જ જોડ વિશે તમે વિચારો તો 1 4 1 5 2 4 2 5 3 4 3 5 એક શૃંખલા સ્વરૂપે અને એક ચક્ર સ્વરૂપે, માટે તેઓ ચક્ર શૃંખલા સમઘટકતા કહી શકાય. તો હવે હું તમને પ્રશ્ન પૂછું મિત્રો કે 4 અને 5 એ બંને 4 અને 5 એ બંને એકબીજાના કેવા પ્રકારના બંધારણીય સમઘટકો છે? હા મિત્રો, ખ્યાલ આવી ગયો છે કે 4 અને 5 પણ બંને ચક્ર સ્વરૂપે જ છે, પરંતુ કાર્બનની ગોઠવણી જુદી છે, એકમાં 4 કાર્બન છે, એકમાં 3 જ કાર્બન છે અને શાખા છે, માટે કહી શકાય કે 4 અને 5 પણ એકબીજાના શું છે મિત્રો? શૃંખલા સમઘટકો છે. તો આવી રીતે તમે ડીયુ ની મદદથી સામાન્ય રીતે કેટલા પ્રકારના દ્વિબંધ કે ત્રિબંધ કે ચક્ર કે દ્વિબંધ ત્રિબંધ વગરના કેવા પ્રકારના સમઘટકો દોરી શકશો તેના વિશેનો ખ્યાલ આવી શકે. તો આ છે સામાન્ય રીતે C3H6 ના 2 બંધારણીય સમઘટકો, C4H8 ના 5. જો મિત્રો, જે હાલ 11 સાયન્સમાં છે અને પ્રથમ વખત આઇસોમરિઝમ ભણે છે તેમને હજી ખ્યાલ નહીં હોય, પરંતુ જે હાલ 2020 એક્ઝામ દેવાના હશે નીટ JEE ની, કે જેને 11-12 સાયન્સ કમ્પ્લીટ હશે તેને ખ્યાલ હશે કે આપણી પાસે રહેલા જે આ કુલ 5 બંધારણ છે તે પૈકી આ બીજું બંધારણ એટલે કે બ્યુટ 2 ઇન છે, તે એક પ્રકારની ભૌમિતિક સમઘટકતા, અવકાશીય સમઘટકતાનો પેટા પ્રકાર જોઈએ તો મિત્રો ભૌમિતિક સમઘટકતા શું દર્શાવી શકે? સીસ અને ટ્રાન્સ પણ છે. માટે હું અહીંયા ફક્ત બંધારણીય સમઘટકોની સંખ્યા લખું છું. હું એમ બોલું કે C4H8 ના શક્ય સમઘટકો તો તમારે બધા જ વિચારવા પડે, પરંતુ એ બધા જની ચર્ચા હજુ ન થઈ શકે કારણ કે અવકાશીય સમઘટકતા બાકી છે. માટે તમે ખાસ પ્રશ્નને સમજજો અને MCQ ના જે ગણતરી કરીને સમઘટકોની સંખ્યા પૂછે તેનો જવાબ લખશો. ચાલો તો આટલું નોટ્સ કરો, એના પછીનું ઉદાહરણ એક લઈએ.
ચાલો એમના પછીનું ઉદાહરણ છે C5H10. C5H10 સૌપ્રથમ તો du ની ગણતરી કરીએ તો 5 - 10^2 વધતા 1 એનો મતલબ ગણતરી કરી અને તમે જોઈ શકશો કે જવાબ 1 આવશે. જવાબ 1 એ સમજાવે છે કે આપેલ સંયોજન છે તેમાં એક દ્વિબંધ અને એક રિંગ હોઈ શકે. તો જોઈએ સૌપ્રથમ ચાલો 5 કાર્બન વાળા જે ભાઈઓ છે તેમના શક્ય તેટલા દ્વિબંધ વાળા સંયોજનો વિચારીએ તો સૌપ્રથમ 5 કાર્બન રેખીય લાઈનમાં લખી અને 1 ઉપર દ્વિબંધ, 2 ઉપર દ્વિબંધ, કોઈ 3 ઉપર ન વિચારે કારણ કે તે ફરી પાછું 2 જ થશે. હવે આપણે જોઈએ કે 5 કાર્બનને શાખા તરફ લઈ જઈએ તો 1 2 3 4 અને 5 દ્વિબંધ ત્યાં જ છે. હજી આ ભાઈને દ્વિબંધ વાળા કાર્બન પર લઈ જઈ શકીએ. એથી આગળ જઈએ તો જે દ્વિબંધ ડબલ બોન્ડ અથવા તો દ્વિબંધ જે બીજા કાર્બન ઉપર છે તે કોઈ એક કાર્બન ઉપર સૌપ્રથમ કાર્બન લખીએ. મિત્રો જોજો ખાસ આપેલ સંયોજનનું અણુસૂત્ર ફરજિયાત એક સરખું થવું જોઈએ. તો બધા જ કાર્બનની 4 સંયોજકતા પૂરી કરી અને તમે ગણતરી કરી શકશો કે સામાન્ય રીતે એ ભાઈની અંદર 5 કાર્બન અને 10 હાઇડ્રોજન જ હશે. આના સિવાય કોઈ જો તમારા મગજમાં આવતું હોય મિત્રો કે અચક્રીય સ્વરૂપ અને દ્વિબંધ એક લખી આવું બંધારણ હોઈ શકે તો તમે મને મોકલી શકો છો મારા મોબાઈલ નંબર ઉપર 9998449090. શક્ય જ નહીં બને પરંતુ પ્રેક્ટિસ કરશો કંઈક નવું મળે તો મને પણ આપશો. તો આ જે 5 બંધારણ છે તે 5 બંધારણ આપણે જોયા કે જે દ્વિબંધ વાળા છે. સાથે એક du છે એનો મતલબ આપણે અગાઉ જોયું છે એ મુજબ કે જેમાં ચક્ર પણ હોવાનો. તો ચક્રની વાત કરીએ તો હવે છઠ્ઠું જે બંધારણ થશે તેની વાત કરીએ તો છઠ્ઠા બંધારણની અંદર આપણે જોઈએ તો સામાન્ય રીતે તો કે ચક્રીય સ્વરૂપ તો અગાઉ હમણાં જોયું કે સૌપ્રથમ આપણે કુલ જેટલા કાર્બન આપેલ છે એટલા જ કાર્બન વાળું ચક્રીય બંધારણ દોરી શકીએ. ખ્યાલ હશે બધાને CH2 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 CH2. એથી આગળ જઈએ તો હવે કુલ 5 કાર્બન પૈકી 4 કાર્બન વાળું ચક્ર બનાવીએ અને એક શાખા તરીકે કોઈ એક કાર્બન ઉપર મૂકી દઈએ. બધા જ મિત્રોને ખ્યાલ કે હશે કે આ CH3 કહેવાય. એમના પછી જોઈએ કે હવે 3 કાર્બન વાળું ચક્ર વિચારીએ. તો હવે મિત્રો 3 કાર્બન વિચાર્યા તો હજી 2 કાર્બન વાળી 2 શાખા બાકી હોઈ શકે. તો હું 2 ને CH3 એક જ કાર્બન ઉપર લખું CH3 CH3 અથવા તો કે હું પાસેના કોઈ એક કાર્બન પર CH3 CH3 ખ્યાલ હશે બધા જ મિત્રોને CH3 કહેવાય તો CH3 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 CH3. તો કોઈ કહી શકશે આના સિવાય કોઈ એવું ન કહેતા સાહેબ એક અહીંયા ને એક અહીંયા કારણ કે એક સરખું જ કહેવાય. હવે કોઈ શક્યતા? હા સાહેબ તમે જે 3 કાર્બન દોરો છો ચક્રમાં એમાં કોઈ એક કાર્બન ઉપર 2 કાર્બન વાળી શાખા CH2 CH3. તો હવે તમે સમજી શકો કે આપેલ જે સંયોજન છે C5H10 તેના સામાન્ય રીતે શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા કુલ કેટલી થશે મિત્રો? 10. કેટલી થશે? 10. તમને એવો પણ પ્રશ્ન પૂછે કે C5H10 ના શક્ય અચક્રીય બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો તો 5 થશે. C5H10 ના શક્ય ચક્રીય બંધારણોની સંખ્યા દર્શાવો તો ફરી પાછા 5 જ થશે. C5H10 ના કુલ બંધારણીય સમઘટકો દર્શાવો તો 10 થશે.
અને હમણાં આગળ જોશું કે જો આમાંથી કોઈ હજી ભૌમિતિક સંઘટકતા કે પ્રકાશીય સંઘટકતા દર્શાવતું હશે તો એને કાઉન્ટ કરવાના હોય, પરંતુ એની ચર્ચા હજુ આગળ કરીશું. અત્યારે કુલ બંધારણીય સંઘટકો. ચાલો મિત્રો, તો C5H10 ખ્યાલ આવી ગયો હશે બધા જ ને. એમના પછીના ઉદાહરણ તરફ જઈએ. ચાલો, સોરી મિત્રો. ચાલો, તો એમના પછીનું જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ. આલ્કાઇન શ્રેણીના અણુસૂત્ર તરફ વિચાર કરીએ. ચાલો, C3H4. ચાલો, C3H4 આવી ગયું છે અગાઉ, તેમ છતાં DU ની ગણતરી કરીએ તો 3 - 4/2 + 1 એટલે કે DU ની કિંમત થશે, સામાન્ય રીતે જોઈએ તો 4/2 એટલે 2, તો 3 ને 4, 3 ને 1 4, એને ભાગ્યા 2 એટલે જવાબ આવશે 2. ચાલો, સૌપ્રથમ DU ની ગણતરી કરી. DU ની કિંમત તમે જુઓ તો 2 મળે છે. તો હવે DU ની કિંમત જો 2 મળે તો શું શક્યતા હોઈ શકે? તો આપેલ જે સંયોજન છે એનો DU 2 મળે, એનો મતલબ 2 પાયબંધ અથવા તો 2 રિંગ એટલે કે 2 ચક્ર. 2 પાયબંધ એનો અર્થ તમે કાઢી શકો કે આપેલ સંયોજનમાં સાહેબ 2 દ્વિબંધ હોઈ શકે, અથવા તો મિત્રો એવું પણ હોઈ શકે ને કે એક ત્રિબંધ પણ હોય, 2 ચક્ર હોય. એમની જગ્યાએ એવું પણ બની શકે કે એક ચક્ર પ્લસ એક રિંગ, એક ચક્ર પ્લસ એક દ્વિબંધ. આવી બધી જ શક્યતાઓ સામાન્ય રીતે જ્યારે DU 2 મળે ત્યારે હોઈ શકે. DU ની કિંમત 2 મળે ત્યારે 2 પાયબંધ, એનો મતલબ 2 દ્વિબંધ અથવા એક ત્રિબંધ, સાથે 2 ચક્ર હોઈ શકે, અથવા તો એક ચક્ર અને એ ચક્રમાં એક દ્વિબંધ. આવી શક્યતાઓ હોઈ શકે. પણ હવે આપણી પાસે જે ઉદાહરણ હાલ છે તે ઉદાહરણની ચર્ચા કરીએ તો C3H4 જ છે. તો C3H4 કુલ કાર્બનની સંખ્યા 3 છે મિત્રો. તો 3 કાર્બનમાં સૌપ્રથમ હું વિચારું કે દ્વિબંધ 2 મૂકવાની શક્યતા હા સાહેબ હોઈ શકે. બંને દ્વિબંધ લખી નાખીએ, હાઇડ્રોજનની ગણતરી કરીએ તો તમને ખ્યાલ આવી જશે કે આપેલ સંયોજનનું અણુસૂત્ર C3H4 છે. પ્રોપાડાઇન કહી શકાય, તમે ઓળખો છો એમને IUPAC નામકરણ મુજબ. તો 2 દ્વિબંધ વાળું આ એક ઉદાહરણ શક્ય બને બંધારણીય સૂત્ર તરીકે. બીજું તો કે કોઈ શક્યતા નથી. ત્રિબંધની વાત કરીએ તો 3 કાર્બન પૈકી કોઈ એક કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ લખો તો CH3 CH, ફરી પાછું અણુસૂત્ર એક સમાન થશે C3H4. તો આપેલ સંયોજન એક ફરી પાછું અચક્રીય, અને સાથે જોઈએ તો કે બન્યું છે તેનું નામ છે પ્રોપાઇલ. આટલા સિવાય દ્વિબંધ 2 કે એક ત્રિબંધ ધરાવતું સંયોજન શક્ય નથી. તો હવે તમે વિચારી શકો કે આપેલ સંયોજનમાં એક ચક્ર, અચ્છા પહેલા 2 ચક્રની વાત કરીએ તો તમને ખ્યાલ આવે કે ફક્ત 3 જ કાર્બન હોય તો એના 2 ચક્ર સંભવી શકે નહીં. માટે એક ચક્ર અને એક દ્વિબંધની વાત કરીએ તો એક ચક્ર લખી અને કોઈ એક જગ્યાએ દ્વિબંધ લખી નાખી તો ફરી પાછા 1 2 ને 3 કાર્બન, 2 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન એટલે ફરી પાછા 4 હાઇડ્રોજન. તો આમ કુલ આ ભાઈના બંધારણીય સમઘટકો જે છે મિત્રો તેમની સંખ્યા જોશો એટલે કેટલી થશે? 3 થશે. બીજી કોઈ શક્યતા હોય તો બોલો. હવે તમને ખ્યાલ આવશે જે મેં અગાઉ સમજાવ્યું છે તેમ કે હું તમને પ્રશ્ન પૂછું કે સાહેબ 1 અને 2 બંને શું છે? તો કે તેઓ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે.
1 અને 3 કે 2 અને 3 ની વાત કરીએ તો કે તેઓ રિંગ ચેઇન આઇસોમરિઝમ સમઘટકતા દર્શાવે છે. આવી રીતે તમે કોઈક ને કોઈક પ્રકારના સામાન્ય રીતે જવાબ મેળવી શકો. તો એમના પછીનું એક ઉદાહરણ લઈએ. ચાલો મિત્રો, આવે છે ખ્યાલ મિત્રો કઈ રીતે ડીયુ ની મદદથી તમે સામાન્ય રીતે બંધારણીય સમઘટકોની કેટલી શક્યતાઓ હોય એના વિશેની ચર્ચા કરી રહ્યા છો. તો હજુ એક ઉદાહરણ લો, C3H6O. અગાઉ આપણે એક ચર્ચા કરી ગયા C3H8O. મિત્રો આનો ડીયુ ગણશો તો 0 આવશે. 0 આવશે એનો મતલબ આ ભાઈના ફક્ત અચક્રીય સ્વરૂપના અને કાર્બન કાર્બન વચ્ચે અને કદાચ આમાં જે ઓક્સિજન અને કાર્બન છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન છે તેમની વચ્ચે પણ એકલ બંધ જ આવશે. એટલે કે આ બંધારણીય સૂત્ર બને એવા આલ્કોહોલ અને ઇથર જ હશે. જે મેં તમને અગાઉના લેક્ચરમાં એમના બંધારણીય સમઘટકો દોરીને પણ આપી દીધા છે. તો જેનો ડીયુ 0 છે એની ચર્ચા કરી, પરંતુ આ ભાઈની હવે વાત કરીએ તો તમને થોડો ખ્યાલ આવે કે આપેલ જે સંયોજન છે તેનો ફરી પાછો ડીયુ. ચાલો મિત્રો ડીયુ ગણશો તો તમને ખ્યાલ જ છે. ચાલો ગણતરી કરીને કહો કે 3 - 6/2 ઓક્સિજન ગણતરીમાં લેવા નથી. 1 તો ડીયુ ની સંખ્યા થશે 1. એક સંખ્યા જે દર્શાવે છે કે આપેલ સંયોજનમાં શું મિત્રો એક દ્વિબંધ હોઈ શકે અને સાથે એક રિંગ હોઈ શકે. તો ચાલો વિચાર કરો તમે, જસ્ટ અડધી મિનિટ 1 મિનિટ માટે વિચાર કરો કે કેવા કેવા સમઘટકો બની શકે. થોડું અનુમાન આપો. આપેલ સંયોજનના 6 + 3, 6 મીન્સ કે અચક્રીય અને 3 ચક્રીય એવા કુલ 9 બંધારણીય સમઘટકો બનશે. ચાલો વિચારો, પછી આપણે શરૂઆત કરીએ. ચાલો મિત્રો વિચારીએ. સૌપ્રથમ તો તમને ખ્યાલ આવી ગયો હોય તો જેટલા કાર્બન એના ડબલ હાઇડ્રોજન અને એક ઓક્સિજન, જેટલા કાર્બન એના ડબલ હાઇડ્રોજન વત્તા એક ઓક્સિજન. તો સામાન્ય રીતે તો આપણે હાઇડ્રોજન અને કાર્બનની આ સંખ્યા અને એક ઓક્સિજન પરથી આલ્ડીહાઇડ અને કીટોન તો વિચારીશું જ. માટે સૌપ્રથમ હું આ ભાઈનું એક દોરી નાખું, CH3 CH2 CHO. બીજો કીટોન હોઈ શકે CH3 C ડબલ બોન્ડ O CH3. કોઈને એમ થાય કે સાહેબ ડીયુ તમે એક ગણ્યો તો આમાં આ સાહેબ આ C ડબલ બોન્ડ OH આ એક દ્વિબંધ જ ગણાય, આ પણ એક દ્વિબંધ જ ગણાય. અને એને આપણે ઇન શોર્ટ CHO લખીએ છીએ, પ્રોપેનાલ, પ્રોપેનોન. તો સામાન્ય રીતે જ્યારે આપણે C3H6O હોય એટલે સામાન્ય રીતે શું વિચારીને બેસી જઈએ કે આલ્ડીહાઇડ અને કીટોન બનશે. જો આપણને ખરેખર આ ડીયુ ની ચર્ચા કરેલી હોય તો તમને હવે ખ્યાલ આવશે કે ડીયુ 1 છે તો આ CO જે છે, CO મીન્સ કે આ એક પાઇબંધ છે જે અત્યારે હાલ કાર્બન અને ઓક્સિજન વચ્ચે છે. તો ઈ કાર્બન કાર્બન વચ્ચે હોઈ શકે. તો એના માટે ત્રીજું ઉદાહરણ વિચારીએ તો CH2 ડબલ બોન્ડ C OH CH3. જુઓ મિત્રો, આપેલ સંયોજનમાં ફરી પાછી કાઉન્ટ કરી અને જુઓ કે 3 કાર્બન છે, સાથે 2 ને 1 3 અને 3 6 હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન જ છે. બીજી કોઈ શક્યતા હોય તો સામાન્ય રીતે મેં કંઈક આવું કરેલું છે
સામાન્ય રીતે કંઈક આવું કરેલ છે એવું બોલું છું, કારણ કે હજી મારે તમને ટોટોમેરિઝમ ભણાવવાનું બાકી છે. અહીંયાથી એક હાઇડ્રોજન ઓક્સિજનને આપી અને દ્વિબંધ લઈ લીધેલ છે. અહીંયાથી એક હાઇડ્રોજન ઓક્સિજનને આપી અને દ્વિબંધ અહીંયા લઈ લીધેલ છે. એથી આગળ જઈએ તો ચોથું બંધારણ છે એની વાત કરીએ તો હવે જ્યાં અહીંયા CO છે એમાં પણ આપણે ચર્ચા કરીએ તો અહીંયાથી એક હાઇડ્રોજન આપી દઈશું, દ્વિબંધને અહીંયા લઈ લઈએ તો સામાન્ય રીતે બનશે CH3 CH ડબલ બોન્ડ CH OH. બધાને ખ્યાલ આવી ગયો હશે. અથવા તો આપણે તો સૂત્ર જોવાનું છે 1 2 ને 3 કાર્બન 3 4 5 અને 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન છે. આ દ્વિબંધ અહીંયા પણ લખી શકાય તો CH2 ડબલ બોન્ડ CH OH. ચાલો ફરી પાછું 1 2 3 કાર્બન 2 4 5 અને 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન. સાથે હજી એક શક્યતા હશે, કોઈ વિચારી શકે મિત્રો? CH2 ડબલ બોન્ડ CHO CH3. જુઓ તો સૌપ્રથમ 1 2 3 3 કાર્બન 2 ને 1 3 અને 3 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન. હા, આ પણ શક્યતા હોઈ શકે. તો આવા કુલ તમે વિચારી શકો તો અચક્રીય સામાન્ય રીતે જોશો તો સામાન્ય રીતે કેટલા બનશે? 6 બનશે. આના સિવાય કોઈ બનાવવા પ્રયત્ન કરો તો આનું પૈકી જ એક બનશે. કેમ ખ્યાલ આવશે કે આના પૈકી જ એક છે? મેં તમને અગાઉ કીધેલ છે કે આમાંનું કોઈનું IUPAC નામકરણ છે એના જેવું જ ઓલા સંયોજનનું જે તમે અન્ય વિચારો છો તેનું હોઈ શકે. માટે એ કોઈ દિવસ એકબીજાના સંઘટકો હોઈ શકે નહીં. કેવા? બંધારણીય ન હોઈ શકે. તો અચક્રીય સામાન્ય રીતે આપણે 6 બનાવ્યા. ચાલો તો હવે તમે સામાન્ય રીતે જોયું હશે કે આપણે હજી ચક્રીય બનાવવાના છે. તો એ ચક્રીયમાં સૌપ્રથમ શું શક્યતા વિચારીશું જોઈએ. ચાલો તો આપણી પાસે જે 6 છે તો એમની સાથે હવે આપણે આપણી પાસે રહેલા 7મા બંધારણીય સંઘટક તરફ આવીએ તો 3 કાર્બન છે. તો 3 કાર્બન વાળું એક ચક્ર વિચારી અને હું એક OH વિચારી શકું. ચાલો સૌપ્રથમ ગણી લ્યો CH2 CH2 CH OH 3 કાર્બન 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન છે જ. ચાલો 7મું એક ચક્રીય બંધારણ રિંગ. એમના સિવાય ચક્રની વાત કરીએ તો વિચારો, આમના સિવાયનું કોઈ બંધારણ વિચારવું છે તો આમના સિવાયનું કોઈ પણ પ્રકારનું બંધારણ વિચારવું હોય તો શું વિચારી શકાય? એવું બની શકે કે આપણી પાસે જે ચક્ર છે એમાં 2 કાર્બન અને 1 ઓક્સિજન અહીંયા મૂકી દઈએ અને આ 2 કાર્બન પૈકી કોઈ એક ઉપર CH3 શાખા લખીએ. વિચારીએ 1 કાર્બન 2 3 કાર્બન 2 અને 1 3 અને 3 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ચાલો તો આ બંધારણ પણ હોઈ શકે. એના સિવાયની કોઈ ચર્ચા કરીએ. ચાલો મિત્રો વિચારો શું હશે? લખી દો મિત્રો. એક 2 3 કાર્બન 2 4 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો કુલ આવા સામાન્ય રીતે C3H6O ના મિત્રો બંધારણીય સંઘટકો જે છે એની કુલ સંખ્યા કેટલી થશે? 9 થશે. જે પૈકી 3 ચક્રીય છે અને સાથે 6 અચક્રીય છે. અને તમને આ બેમાંથી કોઈ પણ પૂછી શકે કે આ બંને એકબીજાના કેવા પ્રકારના સંઘટકો છે તો તેમનો તમને ખ્યાલ આવી શકશે. સમજાય છે મિત્રો? તો આ જે છે તે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના અણુસૂત્ર પરથી બંધારણીય સૂત્રો જે છે તે બંધારણીય સૂત્રો વિચારવા માટેનો DU છે એનું મૂલ્ય છે એની પરથી આપણે ગણતરી કરી. હજુ આપણે આમની પ્રેક્ટિસ માટે
આમની પ્રેક્ટિસ માટે તમે જોયું કે ડીયુ નું મૂલ્ય 0 મળે, 1 મળે, 2 મળે, તો એવી રીતે 3 મળે તો શું હોઈ શકે? 3 પાઈબંધ, 3 ચક્ર. 3 પાઈબંધ એટલે ખરેખર 3 દ્વિબંધ, અથવા 1 દ્વિબંધ, 2 દ્વિબંધ અને 1 ત્રિબંધ. આવી જુદી જુદી શક્યતાઓ હવે તમે વિચારી શકો. તો આટલા ઉદાહરણ દ્વારા તમને હવે જે બંધારણીય સમઘટકતા છે એમનો ખ્યાલ મારા મત મુજબ આવી ગયેલ હશે, અને બંધારણીય સમઘટકતાના જે 4 પેટા પ્રકાર છે તેના વિશેની ચર્ચા પરથી તમે સમજી શકશો કે કયા બે બંધારણો એકબીજાની કેવા પ્રકારની સામાન્ય રીતે બંધારણીય સમઘટકતા દર્શાવે છે, અને આપેલ અણુસૂત્રના કુલ કેટલા બંધારણીય સમઘટકો છે. ચાલો તો કેટલાક તમને ઉદાહરણ હોમવર્ક્સમાં આપું, પ્રેક્ટિસ કરજો. ચાલો તો હોમવર્કમાં કેટલાક ઉદાહરણ લખીએ કે આપેલ સંયોજનના શક્ય બંધારણીય સમઘટકો. શક્ય બંધારણીય સમઘટકો. આપેલ કોઈ પણ અણુસૂત્ર છે તેના શક્ય બંધારણીય સમઘટકો. તો C3H 9N, C3H 7Cl, C3H5Cl, C2H6O વગેરે સંયોજનોના શક્ય બંધારણીય સમઘટકો કેટલા છે તે તમારે ગણતરી કરવાની છે. કેવા કેવા પ્રકારના બને એના વિશે તમે ચર્ચા કરો, એટલે તમને ખ્યાલ આવશે કે આપેલ જે સંયોજન છે તેના કેટલા પ્રકારના શક્ય બંધારણો દોરી શકાય. આપેલ સંયોજનમાં ચક્રીય હશે કે દ્વિબંધવાળા કે ત્રિબંધવાળા હશે કે નહીં, તેના માટે તમે ખાસ પહેલા ડીયુની ગણતરી કરો. ડીયુની ગણતરી પરથી અનુમાન લગાવો કે કેવા પ્રકારના સામાન્ય રીતે સમઘટકો શક્ય બનશે. તો હવે મિત્રો તમને આટલો ખ્યાલ આવી ગયો હોય બધી જ સમઘટકતા વિશે, બંધારણીય સમઘટકતાના પેટા પ્રકાર, ટોટોમેરિઝમ બાકી છે. જેટલા મેં સમજાવેલ છે તેમની પરથી હજુ હું તમને 3-4 નાના પ્રશ્નો પૂછું. ચાલો. સ્થાન સમઘટકતા માટે ન્યૂનતમ કેટલા કાર્બનની જરૂર પડે? સ્થાન સમઘટકતા માટે ન્યૂનતમ કેટલા કાર્બનની જરૂર પડે? તમને હું કોઈ પણ સંયોજન આપું કે જેવો સ્થાન સમઘટકતા દર્શાવતા હોય તો એમાં કેટલા કાર્બનથી શરૂઆત કરો તમે કે જેથી તેઓ સ્થાન સમઘટકતા દર્શાવે. આવો પ્રશ્ન પૂછે, તમને વિકલ્પ આપેલા હોય કે 1, 2, 3, 4.
તો વિચારો, મેં તમને કેટલું ભણાવેલ છે, સ્થાન સંઘટકતા વિશે જોયું છે. તો સ્થાન સંઘટકતા માટે ન્યૂનતમ કેટલા કાર્બન હોય તો પણ સ્થાન સંઘટકતા એટલે શું ખ્યાલ છે કે ભાઈ કાર્બનની ગોઠવણી એકસરખી, ક્રિયાશીલ સમૂહ એક સરખો, પરંતુ એ ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદા જુદા કાર્બન ઉપર. ચાલો મિત્રો, તો તમે વિચાર કર્યો હશે, તો મોટાભાગના જો વિચાર કરતા હશે તો અહીંયા આવશે કે સાહેબ એવા દોરાવેલા પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 2 ઓલ, 1 નાઇટ્રોપ્રોપેન, 2 નાઇટ્રોપ્રોપેન. પણ નહીં મિત્રો, ખાસ જોજો કે જો તમારી પાસે કોઈ આવું બંધારણ હોય, સૌપ્રથમ હું લખું છું, નામ તમારે આપવાનું છે. એક બંધારણ છે આપણી પાસે, બીજું બંધારણ છે. ચાલો મિત્રો, બંને જે બંધારણ છે એમાં જુઓ તો સૌપ્રથમ 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 Br. અણુસૂત્ર એક સમાન છે. બંને બંધારણીય સૂત્રો જોઈએ જુદા જુદા છે. શું કામ? તો કે બંનેના આઈયુપીએસી નામ આવડે છે મિત્રો, 1 અને 2, 1 અને 2. 1 ડાઈ બ્રોમો ઇથેન, ફરી પાછું 1 ડાઈ બ્રોમો ઇથેન. નીચે આપેલ બીજા બંધારણની વાત કરીએ તો 1 2 ડાઈ બ્રોમો ઇથેન. જો જે બંનેનું અણુસૂત્ર એક સમાન છે, બંધારણ સૂત્રમાં કાર્બનની ગોઠવણી પણ સમાન છે, 2 કાર્બન 2 કાર્બન, ક્રિયાશીલ સમૂહ અથવા વિસ્થાપિત સમૂહ પણ સમાન છે, પણ એમાં એક વખત બંને Br નું સ્થાન એક ઉપર છે 1 1, જ્યારે અહીંયા 1 2, એટલે કોઈ એક Br એક વખત 1 અને એક વખત 2, એમ સ્થાન જુદા જુદા છે. માટે આ સ્થાન સંઘટકો છે. તો આ ઉદાહરણમાં તમે જોઈ શકો કે કેટલા કાર્બનથી શરૂઆત થઈ શકે છે? 2 કાર્બનથી. માટે જવાબ આવશે 2. ચાલો, તો એવો જ પ્રશ્ન વિચારો. શૃંખલા સમઘટકતા માટે ન્યૂનતમ કેટલા કાર્બનની જરૂર પડશે? ફરી પાછા વિકલ્પ આ જ છે, 1 2 3 4 શૃંખલા સમઘટકો. તો શૃંખલા સમઘટક એટલે કાર્બનની ગોઠવણી રેખીય કે શાખીય, એવા ભાઈઓ. તો તમને સૌથી સાદામાં સાદા શૃંખલા સમઘટકો બને એના માટેના ઉદાહરણ તરીકે આલ્કેન જ લીધા હતા. તો એ આલ્કેનમાં જોયું હતું કે 1 2 કે 3 કાર્બનની ગોઠવણી માત્ર ને માત્ર રેખીય જ હતી, પરંતુ 4 કાર્બનથી શરૂઆત થઈ હતી. માટે જવાબ આવશે 4, જેને તમે કહેતા નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન. તો શૃંખલા સમઘટકતા માટે કેટલા ન્યૂનતમ કાર્બનની જરૂર પડે મિત્રો? 4. સ્થાન સમઘટકતા માટે કેટલા? 3 નહીં મિત્રો, કેટલા હશે? 2. ચાલો મિત્રો, 2 બંધારણ આપેલ છે. જોઈને કહો, બંને બંધારણ કઈ બંધારણીય સંઘટકતા દર્શાવે છે? શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ, મેટામર્સ, રિંગ ચેઇન, કયા પ્રકાર? ચાલો વિચારો મિત્રો.
ચાલો મિત્રો, બંનેમાં ક્રિયાશીલ સમૂહ એક જ છે. અહીંયા કોઈને કાર્બોક્સિલિક એસિડ દેખાતો હોવો જોઈએ નહીં. અહીંયા કોઈને પણ કાર્બોક્સિલિક એસિડ દેખાતો હોવો જોઈએ નહીં મિત્રો. આ કાર્બોક્સિલિક એસિડ નથી. બંને એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે. એસ્ટર ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ જે શાખાઓ છે તે શાખાઓમાં ગોઠવણી જુદી જુદી છે. શાખાઓમાં ગોઠવણી જુદી જુદી છે. એટલે કે ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ રહેલી આલ્કાઇલ અથવા એરાઇલ શાખાઓની ગોઠવણી જુદી જુદી હોય તો તેઓ એકબીજાના શું હોઈ શકે? એકબીજાના શું હોઈ શકે? મેટામર્સ હોઈ શકે. શું હોઈ શકે મિત્રો? મેટામર્સ, મધ્યાવયવી હોઈ શકે. તો મિત્રો, આ છે બંધારણીય સમઘટકતાના પેટા પ્રકાર, શૃંખલા, સ્થાન, ક્રિયાશીલ, મેટામર્સ અને રિંગ ચેન સમઘટકતા, એના કેટલાક ઉદાહરણ. આના પછીના લેક્ચરમાં આપણે આ બંધારણીય સમઘટકતાનો છેલ્લો એક પ્રકાર ટોટોમેરિઝમ છે તેના વિશેની ચર્ચા કરીશું. તો આટલું. ઓકે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.